વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં આવેલ નવરત્ન સ્કૂલના પ્રિન્સિપલને મેલ દ્વારા ભાયલી સહિત સમાની બંને સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે વહેલી સવારથી સ્કૂલ ચાલુ હોવા છતાં એસઓજી, બીડીએસ, ડોગ સ્ક્વોડ, સ્થાનિક પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો 3 સ્કૂલ પર પહોંચી ગયો હતો અને બાળકોને બહાર બોલાવીને બોમ્બની તપાસ પણ કરવામાં આવી હતી, જેના પગલે એક તબક્કે બાળકો સહિત શિક્ષકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। વડોદરા એરપોર્ટને અવારનવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના મેલ મળતા રહેતા હોય છે, ત્યારે હવે સ્કૂલને ટાર્ગેટ કરવામાં આવી હોય તેમ જાણવા મળ્યું છે। ત્યારે ગઈકાલે 24મી જાન્યુઆરીના રોજ વહેલી સવારના 4 વાગ્યાની આસપાસના સમય દરમિયાન ભાયલી વિસ્તારમાં આવેલ નવરત્ન સ્કૂલના પ્રિન્સિપલને ભાયલી તથા સમાની નવરત્નની 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ આવ્યો હતો, જેને પ્રિન્સિપલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા વહેલી સવારથી જ બંને સ્કૂલો પર એસઓજી, બીડીએસ, ડોગ સ્ક્વોડ, સ્થાનિક પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો। સ્કૂલો ચાલુ હોવાના કારણે તમામ બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા। એક તબક્કે બાળકો અને શિક્ષકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો।